નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ। વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 ફાગણ સુદ 13 મિત્રો, તારીખ 23/3/2024। આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકને 43 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 6 કલાકને 50 મિનિટ। આજની ચંદ્ર રાશિ છે સિંહ અને નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની। તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના। મિત્રો, કુટુંબનો સાથ નિભાવશો, ચોક્કસ તમને જીવનમાં સારી સફળતા મળે। મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે સિંહ, અને આજે જે બાળકો જન્મ લેશે ને એના ને એના પોતાના પિતાના વિચારો કદાચ મળતા નહીં આવે। તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ। પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિવાળા માટે જે દિવસ સારો, પણ પોતાના આરોગ્ય પર ધ્યાન અવશ્ય આપવું પડે। આજે ખોટા માણસોથી દૂર રહેશો, સારા સંબંધોને વિકસાવવાની કોશિશ કરશો તો આજના દિવસનો લાભ વધી જાય। આજે ખાસ કામકાજ અંગે કોઈ મહત્ત્વના માણસને મળવાનું થાય। વૃષભ રાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન કરવાનો દિવસ છે। તો મિત્રો, આજે કંઈક વેપારિક યોજનાઓ મગજમાં ચાલતી હોય તો એની પર અમલ કરી શકો છો। આજે નાના ભીડનો ઉકેલ મળે, મનમાં ચાલતી મૂંઝવણોનો ઉકેલ મળી શકે છે। મિથુન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કોઈક એવા મિત્રની સહાયથી થાય કે આજનું કામ સરળ થઈ જાય। આજે આ મિત્રની સહાયથી માનસિક થાક ઓછો લાગે, શારીરિક થાક આપણે લાગવા જ ન દઈએ। આજે ઘણા બધા તણાવ દૂર કરીને આજનો દિવસ સરસ રીતે પસાર કરી શકાય। કર્ક રાશિવાળા માટે આજે આર્થિક બાબત માટે શુભ દિવસ, પણ મિત્રો બીજા કામમાં ખોટી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે તો નવાઈ નહીં। આજે પૈસાનો ખોટો વ્યય ન થાય એની કાળજી અવશ્ય રાખજો। સિંહ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત ખૂબ અગત્યના કામને પૂર્ણ કરવાથી થાય। આજે સવારમાં જ આપણે કોઈ અગત્યનું કામ હાથમાં લઈએ અને ખૂબ સરળતાથી, આપણે વિચાર્યું પણ ન હોય એટલી સરળતાથી આજનું કામ પૂરું થઈ જાય। અને આજનું કામ પૂરું થાય ને તો આજે આપણે આપણી પોતાની પ્રગતિને એક વ્યવસ્થિત સ્થાન પર જોઈ શકીશું અને આવકનું પ્રમાણ વધારી શકશું। કન્યા રાશિવાળા માટે આજે નોકરી ધંધા અંગે કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતા છે, પણ મિત્રો પ્રવાસમાં ખાસ સાચવજો તમારા કિંમતી સામાનોને। પર્સ, પાકીટ, મોબાઈલ, ગળામાં ચેન પહેરતા હોય તો તે આ બધી વસ્તુઓમાં કંઈક હાથફેરો થવાની શક્યતા દેખાય છે। આજે મકાન, વાહન આ અંગેના કામોમાં સરળતા, વડીલોની મદદ આજે ચોક્કસ રીતે મળે। હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ। તુલા રાશિવાળા માટે આજે પરદેશથી સારા સમાચાર આવે છે, પણ મિત્રો આજે ભાગ્યનો સાથ પણ મળતો દેખાય છે અને ભાગ્યના સાથથી આજે ખૂબ મહત્ત્વના કામો આપણે સરળતાથી પાર ઉતારી શકશું। આજે કોઈ જૂના સ્નેહીથી મિલન થાય અને એ મુલાકાત આપણા માટે આનંદ ભરેલી રહે। વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત ખર્ચાઓથી થતી દેખાય છે। મિત્રો, આજે ન ધારેલું ખર્ચ આપણે કરવું પડે। આજે આરોગ્યની ચિંતાઓ આપણે સતાવતી દેખાય છે। આજે છે ને મિત્રો, શત્રુઓથી પણ સાવધાન રહેજો, એ લોકો પણ તમને કંઈક નુકસાન કરવાની પેરવીમાં છે। ધનરાશિવાળા આજે દિવસની શરૂઆત અક્કલ ભરેલા કામથી કરશે, અને આ અક્કલથી ભરેલું જે કંઈ બી કામ હશે ને એની કદર પણ થશે, એનો સારામાં સારો લાભ પણ મળશે। આજે ગૃહસ્થ જીવનમાં ચિંતાઓ શાંત થતી દેખાય છે। મકર રાશિવાળાએ આજે સવારથી જ પોતાના માનસિક બળ પર ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય છે। આજે આરોગ્ય સાચવવું, વિરોધીઓથી સાવધાન રહેવું, આજે ખોટા ખર્ચ ટાળશો એટલો ફાયદો મોટો થશે। કુંભ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે। આજે આર્થિક પાસું નબળું થતું દેખાય છે।
કોઈ કામ માટે પૈસાની જરૂર હોય પણ એ આપણી પાસે હોય નહીં, આપણે કોઈ પાસે માંગવા પડે, ક્યાં ઉછીના લાવવા પડે, ક્યાં લોન લેવી પડે. પણ મિત્રો આજે આવું કોઈ કામ કરતા નહીં. આજનું કામ થાય કે ન થાય પણ પૈસા ઉધાર લાવવા નહીં. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ મહત્ત્વના કામ માટે કોઈ અગત્યની તક તમારી સામે આવે, તમે એને ઝડપવામાં સફળ પણ થાવ અને આ તક પછી તમે ઘણા બધા સારા કામો કરી પણ શકો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો જે માનવીઓ સારા વિચાર કરે છે એના જીવનમાં સારા કામમાં રૂકાવટ આવે ને તો તે માનવી પોતાનો માર્ગ બદલી નાખે છે પણ પોતાનું લક્ષ્ય બદલતા નથી. તો આપણે પણ આ જ કરવાનું છે ને. આપણે બી સારા વિચાર કરીએ જ છીએ તો સારા કામમાં જો કોઈ સફળતા મળવામાં વિલંબ આવે તો આપણે રસ્તો બદલી નાખીશું, આપણી મંજિલ તો નહીં જ બદલીએ. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ મિત્રો, મધમાખી ડંખ મારે ને તો એ ડંખ પર એ જ મધમાખીનું મધ જો આપણે ઘસીએ તો ડંખની પીડા ઓછી થઈ જાય. અને વધુ પીડા હોય તો 2 ચમચા મધ પી લો તો પણ ઘણી મોટી રાહત મળે. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજનું વર્તન આપણું એવું હોવું જોઈએ કે દુનિયાનો કોઈ પણ માણસ આપણી પર ભરોસો કરી શકે. એનું કારણ ખબર છે? જ્યારે આપણી પર કોઈ ભરોસો ન કરી શકીએ ને ત્યારે આપણે પોતે ભ્રમિત થઈએ છીએ અને ભ્રમિત થયેલો માણસ દર ભટકે છે. તો કોઈની પણ સાથે એવું વર્તન ન કરો કે એનો ભરોસો તૂટે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.